જય ભીમ સાથીઓ, હું કાંતિવાળા. હમણાં જ મેં ફેસબુકમાં એક વિડીયો જોયો. તે વિડીયાની અંદર જુનાગઢ પોલીસ પટેલ પીએસઆઈ સાહેબ એક ત્યાંના છૂટાયેલા મહિલા કોઓપરેટર જે માલધારી સમાજમાંથી આવે છે. મિત્રો, સરસ વાત છે કે એક મહિલા એક નેતા બન્યા છે. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. અને મહિલા કોડ બિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર મહિલાઓને લડત માટે મહિલાઓ પોતે અવાજ ઉઠાવી શકે એ માટે એક કોડ બિલ પાસ કર્યું. અને તેમાં પણ જોગવાઈઓ નાખી છે. કદાચ કોઈ મહિલા ડોન બની જાય કે ગેરરીતિ કરતા હોય તો એને સંવિધાન અને કાયદા લેવલે એની ઉપર એફઆઈઆર થાય છે અને તેમને ઓકાતમાં લાવવાનું કામ કરતી હોય છે. પણ હવે અત્યારે તો એવું લાગે છે સંવિધાન થકી તો કોઈ આ પોલીસ કામ કરતી નથી. જુનાગઢ પોલીસ જાહેરમાં જજમેન્ટ આપે છે. જાહેરમાં એક બેનને એક નારી શક્તિને એવું કહે છે કે તું તારી ઓકાતમાં રહે, તું તારી કરવા મળે છે, તું કારા કરે છે. મિત્રો, જો આ આપણી સંસ્કૃતિને ઠેંચ પહોંચાડે એવો એક વિડીયો વાયરલ થયો છે કે એક માલધારી સમાજની એક દીકરી છે. હું તો કોઈ જ્ઞાતિમાં માનતો નથી. મહિલા એટલે એક નારી છે, એક શક્તિ છે. આ ભારતની કોઈ પણ નારી હોય તેનું અપમાન થાય તે કોઈ સહન ન કરી લે. પણ તો જાહેરમાં એક પીએસઆઈ ત્યાં જેને ઘરે જઈને અને એમ કહે છે તું તારી ઓકાતમાં રહે. ભાઈ, એ એની ઓકાતમાં જ છે અને ઓકાત બહાર જશે ને તો કાયદાનું કામ કરશે. આ તમે કોઈના ઈશારે ના નાશો. તમે પણ તમારી ઓકાતમાં રહ્યો. તમે ભૂલી ન જાઓ કે જ્યારે આપ સાહેબને પીએસઆઈ તરીકે લાગુ હતું ને ત્યારે તમારા સંવિધાનનો કાયદેસર સહારો લેવો પડ્યો હતો અને તમે મેરિટથી આવ્યા છો. તમે નહીં કોઈની ઓકાતથી આવ્યા છો. તમે તમારી ઓકાતમાં રહ્યો સાહેબશ્રી તો સારું લાગશે. નકર અમે ગુજરાતના તમામ દલિત સમાજના આગેવાનો, કાર્યકરો અને યુવાનો આ બેનની સાથે છીએ. જરૂર પડશે તો ટૂંક સમયમાં જન આંદોલન કરશું. કારણ કે આ બેનને ન્યાય નહીં મળે તો. જો આ બેનને એક તો મહિલા છે અને પાછા પ્રજાના પ્રતિનિધિ છે, એની ઓકાતમાં હોય ત્યારે એને પ્રજાએ છૂટાયો હોય ને ત્યાંના વિસ્તારની અંદર. તમે ભાન ભૂલી ગયા છો સાહેબ. આ તમે કોઈના ઈશારે નાશો છો. તમે બંધ કરી દો ઈશારે નાશવાનું. તમે તમારી નોકરી સાચવો. ઘરે રોટલા દેવા નહીં કોઈ આવે. બરાબર છે? એટલે અમે અમરેલી જિલ્લાના કાર્યકરો ટૂંક સમયની અંદર તે બેનની મુલાકાત લઈશું. જરૂર પડે તો ન્યાય અપાવવા માટે પણ કંઈક મહેનત કરશું અને પ્રયાસો કરશું. એવા ગિબન સાથે કાંતિવાળા. જય ભીમ, નમો બુદ્ધાય.